ચાંદીપુરા વાયરસ સામે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ સજ્જ બની છે. બાળરોગ વિભાગમાં 6 વિશિષ્ટ આઈસીયુ બેડ સાથેનો વોર્ડ તૈયાર કરાયો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લા આરોગ્ય તંત્ર અને ભાવસીજી સરકારી હોસ્પિટલ દ્વારા તકેદારીના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના એમએસ ડોક્ટર ગૌરવ ભંભાણીએ જણાવ્યું હતું કે મળેલ માર્ગદર્શિકા મુજબ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરતો હોવાથી હોસ્પિટલના પીડિયાટ્રિક બાળરોગ વોર્ડમાં 6 સ્પેશિયલ આઈસીયુ બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. દરેક બેડ પર જ ઓક્સિજનની લાઇન સુવિધા છે. આ તમામ સાથે બેડ પર મલ્ટીપેરા મોનિટર, વેન્ટિલેટર તેમજ જરૂરી તમામ ઇમરજન્સી દવાઓ અને સાધનોનો પૂરો સ્ટોક ઉપલબ્ધ કરી દેવાયો છે. સારી બાબત એ છે કે હાલ ચાંદીપુરા વાયરસનો એક પણ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ કેસ નોંધાયો નથી. સિવિલ હોસ્પિટલ દ્વારા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ સાથે સીધા સંકલનમાં રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઉચ્ચ કક્ષાએથી મળતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે અને હોસ્પિટલ કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. હોસ્પિટલમાં તમામ પ્રકારની સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને દર્દીઓની સુવિધા તેમજ ત્વરિત સારવાર માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. દર્દીઓની સુવિધા અને વાયરસના સંક્રમણને રોકવા માટે સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વોર્ડમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકો માટે સારવારની એક અલગ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જોકે હાલ જિલ્લામાં એક પણ શંકાસ્પદ દર્દી ન હોવાથી અન્ય બાળકોને આ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે 15 વર્ષથી ઓછી ઉંમરના નાના બાળકો માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થતો રોગ છે. આ વાયરસ ખાસ કરીને સેન્ડ ફ્લાય એટલે કે માટીની માખી કરડવાથી ફેલાય છે, જે મોટે ભાગે ગ્રામ્ય વિસ્તારોના કાચા મકાનો કે લીપણવાળી દિવાલોના તિરાડોમાં વસવાટ કરે છે. આ વાયરસ સીધો મગજ પર ગંભીર અસર પહોંચાડે છે. જો બાળક આ વાયરસથી ચપેટમાં આવે તો તેને 102 થી 106 ડિગ્રી સુધીનો અચાનક તીવ્ર તાવ આવવો, ઉલટી અને ઝાડા થવા, માથું દુખવું, બેભાન થઈ જવું તેમજ આંચકી એટલે કે ખેંચાવવી જેવા ગંભીર લક્ષણો જોવા મળે છે. આ વાયરસ સામે હાલમાં કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી અને તે માત્ર 48 થી 72 કલાકના ટૂંકા ગાળામાં જીવલેણ બની શકે છે. આથી જ જો બાળકમાં આવા કોઈ પણ લક્ષણો દેખાય તો વાલીઓએ સહેજ પણ વિલંબ કર્યા વિના તુરંત જ નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત વાયરસના ફેલાવાને અટકાવવા માટે ઘરની આસપાસ પૂર્ણ સ્વચ્છતા જાળવવી અને કાચા કે માટીવાળા ઘરોમાં યોગ્ય જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો હિતાવહ છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ચાંદીપુરા વાયરસ અંગે અમારે હેડ ઓફિસમાંથી અને હેલ્થ વિભાગમાંથી ટોટલ 4 વીસી થયેલી છે અને એ 4 વીસી અંતર્ગત અમને જે ગાઈડલાઈન આપી છે એ રીતની વ્યવસ્થા આપણે ભાવસિંહજી હોસ્પિટલમાં ઊભી કરેલ છે. જેમાં આ રોગ મુખ્યત્વે 15 વર્ષથી નીચેના બાળકોને થતો હોય તો આપણે પીડિયાટ્રિક વોર્ડમાં એની 6 આઈસીયુ બેડ તૈયાર રાખી છે. જેની અંદર મલ્ટીપેરા મોનિટર, વેન્ટિલેટર તેમજ જરૂરી દવાઓ અને સાધનોનો સમાવેશ કરેલ છે. જે બચાવ કામગીરી છે, જે પ્રિવેન્ટિવ કામગીરી છે, જેમ કે એ રેત માખીથી થાય છે, તો ચોમાસાની સિઝનની અંદર જે દિવાલોમાં ઝીણી તિરાડો પડી ગઈ હોય એ બધાનું કામકાજ પીઆઈયુ દ્વારા પૂરું કરવામાં આવેલ છે હોસ્પિટલનું. અને અટકાયતી પગલાં આપણે લઈએ છીએ, જ્યાં જરૂર લાગે ત્યાં કોર્પોરેશનને કહી અને પાવડરનો અને દવાનો છંટકાવ કરેલ છે. તો આપણી હોસ્પિટલમાં હાલ તો કોઈ કેસ નોંધાયેલ નથી, કોઈ શંકાસ્પદ કેસ પણ નથી અને આપણે જિલ્લા પંચાયત લેવલે સીડીએચઓ સાથે કોઓપરેશનમાં રહી અને આગળ જરૂરી જે કાર્યવાહી હોય એ કરતા રહેશું અને અમને જેમ ઉપરથી આદેશ આવશે એ રીતની સંપૂર્ણ તૈયારીઓ અમે કરી લીધેલી છે અને આગળ પણ અમે એ કામ કરવા માટે તત્પર છીએ. આભાર.